નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સંજીવની. સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચાર કોરોનાને લઈને. ભારતમાં કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત છે. એક દિવસમાં 78,809 કેસ સામે આવ્યા છે સમગ્ર ભારતમાં. કોરોનાથી રિકવરી દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એ એક પોઝિટિવ પાસું પણ છે. કોરોનાથી એક દિવસમાં 83,209 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી ભારતમાં એક દિવસમાં 963 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી રિકવરી દર્દીની કુલ સંખ્યા 58,24,462 છે. તો ભારતમાં કોરોનાના કુલ કેસ 68,32,988 છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9,01,924 છે. સમગ્ર વિશ્વમાં પણ કોરોના વાયરસનો કહેર હજી પણ યથાવત છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 3,43,000 કેસ નોંધાયા. એક દિવસમાં વિશ્વમાં 5,909 લોકોના મોત થયા. ભારતમાં વિશ્વના સૌથી વધુ 78,809 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 48,715, જ્યારે બ્રાઝિલમાં 31,404 કેસ નોંધાયા. રશિયામાં એક દિવસમાં 11,115 કેસ નોંધાયા છે. તો યુરોપિયન દેશમાં પણ કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સ્પેન, મેક્સિકો, ફ્રાન્સ, યુકેમાં વધી રહ્યા છે કોરોના કેસીસ. તો યુકેમાં 14,000, ફ્રાન્સમાં 18,746 કેસ સામે આવ્યા. સ્પેનમાં 6,645 અને મેક્સિકોમાં 4,828 કેસ એક દિવસમાં નોંધાયા છે. તો પીએમ મોદી આજે કોવિડ-19 પ્રસાર રોકવાના અભિયાનની શરૂઆત કરશે. કોરોના પ્રત્યે જાગૃતતા આવે તેને લઈને આ અભિયાનની શરૂઆત કરાવશે. અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવશે. તહેવારો, શિયાળાની સાથે સાથે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ ખાસ અભિયાનની શરૂઆત આજે કરાવશે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ, હાથ સ્વચ્છ રાખવાનો પણ સંદેશ આપવામાં આવશે. રાજ્યમાં એન્ટીબોડી ટેસ્ટ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાનગી લેબ પણ હવે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરી શકશે. રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીને પણ મંજૂરી આપી છે. અગાઉ ખાનગી લેબોરેટરીઓને મંજૂરી માંગી હતી. લેબની યોગ્યતા તપાસણી બાદ લેબને મંજૂરી મળશે. જિલ્લા આરોગ્ય અધિકારી અને મનપાને મંજૂરીની જવાબદારી આપવામાં આવી છે. એલિસા એન્ટીબોડી ટેસ્ટ માટે લેબોરેટરી ₹450 વસૂલશે. તો પોતાના નિવાસે એલિસા એન્ટીબોડી ટેસ્ટ માટે ₹550 નક્કી કરવામાં આવ્યા છે. તો સીએલઆઈએ એન્ટીબોડી ટેસ્ટ માટે ₹500 નો ભાવ નક્કી કરાયો છે અને ઘરે સેમ્પલ કલેક્ટ કરવા પર ટેસ્ટના ₹600 નક્કી કરવામાં આવ્યા છે. કોઈપણ લેબોરેટરી નક્કી કરેલા ભાવથી વધારે કિંમત નહીં વસૂલી શકે. ટીપીસીઆર ટેસ્ટની મંજૂરી પ્રાપ્ત લેબોરેટરીએ પણ મંજૂરી લેવી પડશે. તો આઈસીએમઆરની માન્યતા પ્રાપ્ત એન્ટીબોડી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવો પડશે. માન્યતા પ્રાપ્ત લેબોરેટરીએ સરકારની ગાઈડલાઈન અનુસરવી જ પડશે. દિવસમાં કરેલા ટેસ્ટની વિગતો મનપાને ફરજિયાત આપવી પડશે. એમડી પેથોલોજીસ્ટ, એમડી માઇક્રોબાયોલોજીસ્ટની લેબમાં ઉપલબ્ધતા ફરજિયાત છે. મુંબઈની ધારાવી મોડેલના વર્લ્ડ બેંકે પણ વખાણ કર્યા છે. ધારાવી મોડેલે વિશ્વને દેખાડ્યો કોરોના સામે લડવાનો એક માર્ગ. WHO બાદ વર્લ્ડ બેંકે પણ કામગીરી વખાણી છે. ધારાવીમાં કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે પગલાં ઉઠાવ્યા હતા. વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ધારાવી. કોરોનાના કારણે રોજીરોટી પર સૌથી મોટી અસર થઈ છે. 2020-21 સુધી 15 કરોડ લોકો થઈ જશે અત્યંત ગરીબ. વિકાસશીલ દેશની સાથે વિકસિત દેશની અર્થવ્યવસ્થા પર પડી ભાંગી. આર્થિક ગતિવિધિઓ અટકી જતા અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું. વિશ્વ બેંકે આ મામલે જાહેરાત કરી અને ચેતવણી પણ આપી છે. કોરોનાના કારણે વિકાસ દર નેગેટિવ આંકડા બહાર આવ્યા છે. બિહારના પૂર્વ ડીજીપીને ફરી હાથ લાગી છે નિરાશા. જી હા, ગુપ્તેશ્વર પાંડે નહીં લડે વિધાનસભા ચૂંટણી. ભાજપ જેડીયુમાંથી ગુપ્તેશ્વર પાંડેને ટિકિટ નથી મળી. તો ગુપ્તેશ્વર પાંડેએ ફેસબુક પોસ્ટ કરી અને આ જાહેરાત કરી છે. હું વિધાનસભા ચૂંટણી નથી લડી રહ્યો અને સાથે જ કહ્યું કે મારું જીવન સંઘર્ષમાં જ વીત્યું છે. હું જીવનભર જનતાની સેવા જ કરતો રહીશ. સમર્થકોને ધીરજ રાખવા માટે પણ ગુપ્તેશ્વર પાંડેએ અપીલ કરી છે. ગત મહિને
ડીજીપી પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું. દિલ્હી બેંગાલુરુ ફ્લાઇટમાં બાળકનો જન્મ થયો. ઇન્ડિગોની ફ્લાઇટમાં સાંજે 7:40 આ બાળકનો જન્મ થયો. ઇન્ડિગોએ બાળક માટે આજીવન ફ્રી ફ્લાઇટના ઇનામનું એલાન પણ કર્યું છે. ઉડાન દરમિયાન જન્મ થતાં જ ઇન્ડિગોએ જાહેરાત કરી છે. તો બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય સારું છે. બેંગાલુરુમાં લેન્ડિંગ થયા બાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. હાથરસ કાંડ પર થયો છે સૌથી મોટો ખુલાસો. ફરિયાદ નોંધાનારા એસઓ દિનેશ વર્માએ આ ખુલાસો કર્યો છે. પહેલા જ્યારે ફરિયાદ થઈ ત્યારે માત્ર એક જ આરોપીનું નામ હતું. પહેલી ફરિયાદમાં ક્યાંય ગેંગરેપની વાત ન હતી. 14 તારીખે થયેલી ફરિયાદમાં માત્ર આરોપી સંદીપનું નામ હતું. સંદીપે જાનથી મારી નાખવા, ગળું દબાવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. 4 આરોપીના નામ રાજનીતિના કારણે આવી ગયા. પીડિતાની સાથે તેના ભાઈ અને માએ પણ ફરિયાદમાં ગેંગરેપનો ઉલ્લેખ નહોતો કર્યો. આ ગેંગરેપનો કેસ જ નથી. કોઈએ બળાત્કારની ફરિયાદ કરી ન હતી. રેપની વાત પાછળથી કરવામાં આવી. પહેલા માત્ર કલમ 307નો કેસ હતો. 14 તારીખે જે મેડિકલ રિપોર્ટ આવ્યો તેમાં રેપનો ઉલ્લેખ ન હતો. ફરી 22 તારીખે ઇન્ટરનલ રિપોર્ટ થયો, તેમાં પણ રેપની વાત નથી. ત્યારે અંતિમ સંસ્કારના વિવાદ પર પણ દિનેશ શર્માનો મોટો ખુલાસો, જેમાં પરિવાર મૃતદેહને ઘરે રાખી સીએમ યોગીને બોલાવવાનું વિચારી રહ્યો હતો. યોગીને બોલાવવાની માંગને કારણે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની વાત કરી છે. बिल्कुल नहीं. मैं 100% मेडिकल हुआ कुछ नहीं है, कुछ नहीं है उसमें. 14 तारीख को जो हुआ मेडिकल, हाँ 14 को तो टोटल का वो रेप वाली बात कही नहीं. इंटरनल पार्ट नहीं कराया जा सकता उसकी बगैर मर्जी के. जब उसने 22 को बयान दिया तो इंटरनल पार्ट में कराया गया. फ्लैट बनी, उसका सब कुछ निगेटिव आया. ये ऐसे ना कंडीशन की चलती ना ऐसा कोई वो था. अगर ये चीज होती आदमी गांव से ही चिल्ला के आता है. सर रेप कर दिया. रेप वाली बात तो आई नहीं उनके दिमाग में, कहीं भी नहीं आई. माँ के नहीं हुआ है, ना माँ के दिमाग में आएगा, ना भाई के दिमाग में, ना लड़की में कभी कहीं कहीं नहीं. રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારી મામલે રાજકોટના 18 તબીબોને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી છે. ક્રાઇમ બ્રાન્ચનું 18 તબીબોને પૂછપરછ માટે તેડું. એજન્સીમાંથી 18 તબીબોને 168 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. કેટલાક તબીબોએ ખોટા બિલ બનાવ્યાનું પણ આ તપાસમાં ખુલ્યું. ત્યારે ન્યૂ આઈડિયલ એજન્સીના સંચાલકની પૂછપરછમાં ખુલાસો થયો. આજે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાઝિયાબાદના હિડન એરબેઝ પર વાયુસેનાની તાકાત હવે જોવા મળશે. રફેલની ઉડાનથી દુશ્મનો ધ્રુજશે. તેજસ, સુખોઈની આકાશી તાકાત. ત્યારે 8મી ઓક્ટોબરે વાયુસેના મનાવે છે એરફોર્સ ડે, જેની ઉજવણી આજે કરાઈ રહી છે. સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આજે 8મી તારીખ 8 ઓક્ટોબર જે દિવસે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ગાઝિયાબાદના હિડન એરબેઝ પરથી આ સીધા દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં વાયુસેનાની તાકાત આપ જોઈ શકો છો. આજે રફેલ પણ ઉડાન ભરવાનું છે. ગાઝિયાબાદના હિડન એરબેઝ પર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તેજસ અને સુખોઈની આકાશી તાકાત પણ આજે જોવા મળશે. વાયુસેના એરફોર્સ ડેની ઉજવણી કરી રહી છે. ત્યારે વાયુસેનાની તાકાતનો આ પરચો દુનિયા જોઈ રહી છે. એરફોર્સ ડેની ઉજવણી ખૂબ ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. દુનિયા જોઈ લે ભારતીય વાયુસેનાની તાકાત. બે દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે. આ બંને દ્રશ્યમાં આજે જે ઉડાન ભરી રહ્યા છે, ત્રિરંગો સાથે જ જોઈ શકો છો વાયુસેનાની આ તાકાત. ગાઝિયાબાદના હિડન એરબેઝ પર આ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વાયુસેનાની તાકાતથી સમગ્ર દુનિયા આજે વાકેફ થઈ જશે. રાફેલની ઉડાનથી દુશ્મન પણ ધ્રુજશે. રાફેલે આજે ઉડાન ભરી અને પોતાની તાકાતનો પરચો આપ્યો છે, તો સાથે જ તેજસ અને સુખોઈની આકાશી તાકાત પણ જોવા મળી રહી છે.
8મી ઓક્ટોબરે વાયુસેના એરફોર્સ ડે મનાવે છે તેની ઉજવણી ગાઝિયાબાદના હિડન એરબેઝ પર થઈ રહી છે। આ બે દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આજથી ગામડાઓમાં મળશે ડિજિટલ સેવાઓ। જી હા, રેશન કાર્ડ, ક્રિમિલિયર સર્ટી, એફિડેવિટ જેવી સેવાઓ ગામડાઓમાં મળશે। ગામડાઓમાં કુલ 22 જેટલી સેવાઓ આપવામાં આવશે। આજથી 2000 પંચાયતોમાં 22 જેટલી સેવાઓ મળશે। આજથી ગામડાઓના લોકોને તાલુકા જિલ્લામાં ધક્કા નહીં ખાવા પડે। સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે। સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને યાદ કરતા કહ્યું કે આજે પણ ભૂવો ધૂણે છે તો નાળિયેર ગુજરાત તરફ ફેંકે છે। હું અને દર્શનાબેન જરા વધારે નાળિયેર લઈ આવીએ છીએ। રાજકોટમાં એમ્સની ફાળવણી બાબતે પણ ટકોર કરતા કહ્યું કે આપણે નવસારીમાં એમ્સ લાવવા માંગતા હતા પણ આપણો પનો ટૂંકો પડ્યો અને મુખ્યમંત્રી રૂપાણીજીએ રાજકોટની જાહેરાત કરી દીધી, પરંતુ હવે આવું ન થાય તેની ખાતરી આપી હતી। સાથે જ સી.આર. પાટીલે સંબોધનમાં રાજકોટ કરતા સુરતના વ્યાવસાયિક કેવા ઉદ્યમી અને સતત કંઈક નવું કરવાવાળા છે તે પણ જણાવ્યું। અમે કહેવા માંગીએ છીએ કે અમે આપને ભૂલ્યા નથી, અમે પણ આભારી છીએ જે તમે સૌથી મોટું યોગદાન વધારેમાં વધારે વર્ષોનું એ ગુજરાતમાં આપ્યું છે અને આજે પણ ભૂવો જ્યારે ધૂણે છે ને ત્યારે સૌથી વધુ નારિયેળ તો ગુજરાતમાં જ નાખે છે અને અમે બંને જણા સુરતમાં જરા વધારે નારિયેળ લઈ આવીએ છીએ। જે મેડિકલ ડિવાઇસ બનાવવામાં આખા દેશમાં ગુજરાત મોકલે છે અને ગુજરાતમાં સૌથી આગળ સુરત છે, પરંતુ એનું કોઈ ધ્યાન આપ્યું નહીં, એની ઉપર કોઈ વિશેષ ધ્યાન નહીં આપવાને કારણે એનો ગ્રોથ કેટલાક અંશે અટક્યો હતો। આપણે નવસારીમાં એ મેડિકલ ડિવાઇસ બનાવવા માટેના એક આખો પાર્ક બનાવવાનું વિચારતા હતા, પરંતુ આપણો પનો જરા ટૂંકો પડ્યો અને આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં એ પાર્ક બનાવવા માટેની જાહેરાત કરી દીધી, પરંતુ હવે આવો અન્યાય બીજી વાર નહીં થાય, આપણા હાથમાંથી કોઈ છીનવી નહીં જાય એની આપને હું ખાતરી આપું છું। મને ચોક્કસ આશા છે કે આવનારા દિવસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં અટકેલા બધા જ પ્રોજેક્ટો ખૂબ ઝડપમાં પૂરા થઈ જશે। ભરૂચના ઝઘડિયાના ખર્ચી ગામે જૂથ અથડામણ થઈ। અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। અથડામણમાં 4 થી વધુ શખ્સોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા। સિવિલ હોસ્પિટલમાં પણ મારામારીના દ્રશ્ય જોવા મળ્યા। હોસ્પિટલના પ્રાંગણમાં જ કારના કાચ પણ તોડાયા। બુલેટિનમાં આગળ વધીશું, હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। શાળામાં ફી મામલે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કર્યો છે। કોઈપણ શાળા વર્ષ 2020-21માં ફી વધારો નહીં કરી શકે। ટ્યુશન ફી સિવાયની ઇતર પ્રવૃત્તિની ફી નહીં લઈ શકાય। શાળા ફરજિયાતપણે વધારાની ફી નહીં માંગી શકે। વૈકલ્પિક પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થી પાસેથી જ પ્રવૃત્તિની ફી વસૂલાશે। અગાઉ ઇતર પ્રવૃત્તિની ફી ભરનાર વાલીઓની ફી સરભર કરવામાં આવશે। તમામ શાળાઓએ ફરજિયાત 25% રાહત આપવી જ પડશે। એફઆરસીએ નિયત કરેલી ફીમાંથી જ રાહત આપવી પડશે। વાલી પોતાની અનુકૂળતાએ માસિક કે એક સાથે ફી ભરી શકશે। તાત્કાલિક ફી ભરવા માટે શાળાઓ દબાણ નહીં કરી શકે। મોડી ફી ભરવા પર શાળાઓ કોઈપણ પ્રકારનો દંડ પણ નહીં લઈ શકે। ખાનગી સ્કૂલો બાદ હવે કોલેજોની ફીનો મુદ્દો પણ ઉઠ્યો છે। ખાનગી સ્કૂલો ફી ઘટાડવા તૈયાર નથી। ડિપ્લોમા ઇજનેરી કોલેજના સંચાલકોનો એફઆરસીને પત્ર, જેમાં કોઈપણ સંજોગોમાં ફી ઘટાડો નહીં થઈ શકે તેવી વાત કરવામાં આવી છે। કોલેજોની ચાલુ વર્ષે ફી વધારો ન કરવાની ખાતરી પણ છે, તો નબળી આર્થિક સ્થિતિવાળા કેસમાં ફી ઘટાડવા તૈયારી બતાવી છે। એફઆરસીએ કોલેજો પાસે ફી ઘટાડા મુદ્દે અભિપ્રાય માંગ્યો હતો। કોલેજ સંચાલકોનો અભિપ્રાય સરકારને મોકલીશું તેવી પણ વાત એફઆરસીએ કરી છે। આ સાથે જ બુલેટિનમાં વધુ એક બ્રેક।
ભારત અને જાપાન વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે। 5G ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બંને દેશો વચ્ચે સહયોગ સધાયો। બંને દેશ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારશે। વિદેશ મંત્રી એસ જયશંકરે જાપાની વિદેશ મંત્રી સાથે આ બેઠક કરી હતી અને નિર્ણય લીધો। આઈપીઓઆઈ માટે કનેક્ટિવિટી પિલરમાં જાપાન ભાગીદાર બનવા તૈયાર પણ થયું છે। હિન્દ પ્રશાંત મહાસાગરમાં ચીની હરકતોને હવે જોરદાર જવાબ મળશે। રાજસ્થાનના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। ગેહલોત સરકાર ફરી સચિન પાયલટ સામે મોરચો ખોલી શકે છે। સચિન પાયલટના મીડિયા મેનેજર સામે ફરિયાદ દાખલ થઈ। પોલીસે આઈટી એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે। ત્યારે પાયલટ ગેહલોત વચ્ચે વિવાદ થયો ત્યારનો આખો આ મામલો છે। પાયલટ જૂથે ધારાસભ્યોના ફોન ટેપિંગના આક્ષેપ પણ લગાવ્યા છે। તો ફોન ટેપિંગના મામલે મેનેજર લોકેન્દ્રસિંહ પર જયપુર પોલીસે ફરિયાદ નોંધી છે। દેશની ફેક યુનિવર્સિટીની યાદી જાહેર થઈ ગઈ છે। દેશની 24 યુનિવર્સિટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી મોટી 15 યુનિવર્સિટી છે। તો 15 યુનિવર્સિટીમાંથી 8 યુનિવર્સિટી ગેરકાયદેસર જાહેર થઈ છે। દિલ્હીમાં પણ 7 યુનિવર્સિટી ગેરકાયદેસર જાહેર કરાઈ છે। યુજીસીએ ફેક યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે, જેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ 2 યુનિવર્સિટી ફેક છે। તો દેશની ફેક યુનિવર્સિટીની યાદી જાહેર થઈ છે। 24 યુનિવર્સિટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી વધુ 15 યુનિવર્સિટી આવેલી છે અને આ 15માંથી 8 યુનિવર્સિટી ગેરકાયદેસર જાહેર કરાઈ છે। દિલ્હીમાં પણ 7 યુનિવર્સિટીને ફેક જાહેર કરવામાં આવી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।